શ્રીમદ ભાગવત પેલો સ્કંદ 5મો અધ્યાય. ભગવાનના યશ કીર્તનનો મહિમા અને દેવર્ષિ નારદનું પૂર્વ ચરિત્ર. શ્રુતયુવાચ અથ તમ સુખમાસીન ઉપાસીનમ બૃહચ્છવા દેવર્ષિ પ્રાહ વિપ્રર્ષિમ વીણાપાણિઃ સંયન્નિવ. સુતજી કહે છે, ત્યાર પછી સુખેથી બેઠેલા વીણાપાણી પરમ યશસ્વી દેવર્ષિ નારદજીએ પોતાની પાસે બેઠેલા વ્યાસજીને સસ્મિત પૂછ્યું કે હે મહાભાગ વ્યાસજી, તમારું શરીર અને મન બે અંતઃકરણની દ્રષ્ટિએ સંતુષ્ટ તો છે ને? શરીર અને મન બે સંતુષ્ટ હોય એવું લાગતું નથી. આપે જે કાર્ય કરવાનો નિશ્ચય કર્યો તો એ તો પૂર્ણ થઈ ગયું છે, કારણ કે તમે આ મહાભારતની જે રચના કરી છે એ બહુ અદ્ભુત છે. તે ધર્મ વગેરે બધાય પુરુષાર્થથી પરિપૂર્ણ છે. નારદ યુવાચ પરાશર્ય મહાભાગ ભવત કચ્ચિદાત્મના પરિતુષ્યતે શારીર આત્મા માનસ એવ વા જિજ્ઞાસિતં સુસંપન્નમપી તે મહદદ્ભુતં કૃત્વાન ભારતં યસ્ત્વં સર્વાર્થ પરિબૃંહિતમ. અને સનાતન બ્રહ્મ વિશે તમે ખૂબ વિચાર્યું છે અને જાણી પણ લીધું છે, તેમ છતાંય તમે કૃતાર્થ થયા હોય એવું લાગતું નથી. તમારી આવી શોકપૂર્ણ સ્થિતિ જોઈને મને એવું લાગે છે કે આપે હજી કંઈક કરવાનું બાકી શેષ છે. જિજ્ઞાસિતમ અધિતમ ચ યતદ બ્રહ્મ સનાતનમ અથાપિ શોચસ્યાત્મન અકૃતાર્થમ ઇવ પ્રભુ. વ્યાસજીએ કીધું, તમે જે કાંઈ કીધું ને બધું બરાબર છે. મારું હૃદય હજી સંતુષ્ટ નથી થયું. એનું શું કારણ છે એ મને ખબર નથી. તમારું જ્ઞાન તો અગાધ છે નારદજી. તમે સાક્ષાત બ્રહ્માજીના માનસ પુત્ર છો, તેથી તમને હું આનું કારણ પૂછું છું. હે નારદજી, તમે સમસ્ત ગોપનીય રહસ્ય જાણો છો, કારણ કે તમે ઈ પુરાણ પુરુષની ઉપાસના કરી છે કે જે પ્રકૃતિ અને પુરુષ બેના સ્વામી છે અને એ અસંગ રહે છે, છતાંય પોતાની સંકલ્પ માત્રથી ગુણ વગેરે સંસારના સર્જન, સ્થિતિ અને પ્રલય કરતા રહે છે. તમે સૂર્યની જેમ ત્રણેય લોકમાં વિચરણ કરો છો અને યોગ બળે પ્રાણવાયુની જેમ સૌની ભીતર રહેવાથી અંતઃકરણના સાક્ષી પણ છો. પરબ્રહ્મ અને શબ્દ બ્રહ્મ બેમાં મારું જ્ઞાન પૂર્ણ છે. હું પરબ્રહ્મને જાણું છું અને શબ્દ બ્રહ્મને જાણું છું. જ્ઞાન તો પૂર્ણ છે. ધર્મ માર્ગનું બરાબર હું અનુસરણ કરું છું. તેમ છતાંય જે મારામાં ઉણપ છે ને એ મને દેખાતી નથી. તમે મારી ઉણપ બતાવો. વ્યાસયુવાચ અસ્ત્યેવ મે સર્વમિદં ત્વયોક્તં તથાપિ નાત્મા પરિતુષ્યતે મે તન્મૂલમ અવ્યક્તમ
અગાધબોધમ પૃચ્છામહે ત્વાત્મભવાત્મભૂતમ સવે ભવાન વેદ સમસ્ત ગુહ્યમ ઉપાસિતો યત પુરુષઃ પુરાણઃ પરાવરેશો મનસેવ વિશ્વમ સૃજત્યવત્યતે ગુણેરસંગ ત્વં પર્યટન નર્ક ઇવ ત્રિલોકી મંતશ્ચરો વાયુરિવાત્મસાક્ષી પરાવરે બ્રહ્મણિ ધર્મતો વ્રતે સ્નાતસ્ય મે ન્યુનમલમ વિચક્ષ્વ. નારદજી કહે છે કે વ્યાસજી, તમે ઘણું કરીને ભગવાનના નિર્મળ યશનું ગાન નથી કર્યું. હું એવું માનું છું કે જેનાથી ભગવાન સંતુષ્ટ થતા નથી એ શાસ્ત્ર કે જ્ઞાન અધૂરું છે. ભગવાનને સંતુષ્ટિ થવી જોઈએ. એના વિનાનું જ્ઞાન નકામું, એના વિનાનું શાસ્ત્ર નકામું. તમે ધર્મ વગેરે પુરુષાર્થોનું જેવું નિરૂપણ કર્યું છે ને એવું ભગવાન શ્રી કૃષ્ણના મહિમાનું નિરૂપણ નથી કર્યું. જગતને પવિત્ર કરે એવું ભગવાન શ્રી હરિના યશનું ગાન તો તમે કર્યું નથી. જેવું ભગવાનના હરિના યશનું ગાન નથી એવી વાણી ગમે એટલી અલંકારથી યુક્ત હોય, ઈ જ્ઞાન, ઈ વાણી, ઈ કાગડાઓના ઉચ્છિષ્ટ અન્ન ફેંકવાના સ્થાને જેવી રીતે ફેંકવા જેવી હોય એવી અપવિત્ર છે. પણ જેવો પોતાના હૃદય રૂપી માનસ સરોવરમાં કમનીય કીર્તિ ભગવાનને પધરાવી દીધા છે એવા પરમહંસ ભક્તો એમાં રમણ કરતા નથી. જે ભક્તો છે ભગવાનના એ તો એમાં જોતાય નથી. નારદ યુવાચ ભવતાનુદિત પ્રાયમ યશો ભગવતો મલમ યેને વાસો ન તુષ્યેત મન્યે તદ્દર્શનમ ખિલમ યથા ધર્માદયશ્ચાર્થા મુનિવર્યાનુકીર્તિતા ન તથા વાસુદેવસ્ય મહિમાયનુવર્ણિતઃ ન યદ્વચશ્ચિત્રપદં હરેર્યશો જગત પવિત્રમ પ્રગૃણીત કરહિ ચિત્ત તદ્વા સ્વયં તીર્થમુશન્તિ માનસા ન યત્ર હંસા નિરમંત્યુષિકક્ષયા. ઈ વાણી જેમાં સુંદર રચના ભલે હોય પણ એ નકામી છે, અને ઈ વાણી કે જેમાં સુંદર રચના ભલે નોય હોય, જેનો પ્રત્યેક શ્લોક છે એ ભગવાનના યશના નામથી યુક્ત હોય. વાણી ભલે સારી ન હોય પણ એમાં શ્લોકમાં ભગવાનના યશનું વર્ણન કર્યું હોય એવી વાણી લોકોના તમામ પાપનો નાશ કરી નાખે. એ જ વાણી સાચી વાણી છે. જેનું સત્પુરુષો શ્રવણ કરે, ગાન કરે અને કીર્તન કરે એવી વાણી લખાવી જોઈએ. તદ્વાગ્વિસર્ગો જનતા અઘ વિપ્લવો યસ્મિન પ્રતિશ્લોક બધ્વત્યપી નામાન્યનંતસ્ય
યશોંકિતાનિ શૃણ્વન્તિ ગાયન્તિ ગૃહણન્તિ સાધવો શૃણ્વન્તિ ગાયન્તિ ગૃહણન્તિ સાધવો. એ વાણીથી તમામ પાપનો નાશ થઈ જાય. એ જ વાણી સાચી વાણી છે. કરતા ભાવ વિના પણ કરવામાં આવેલું કર્મ આપણે કર્યું હોય, એમાં ભગવત ભાવ ન હોય તો એની કોઈ શોભા નથી. ભગવત ભાવ હોવો જોઈએ. ભક્તિ વિનાનું નિર્મળ જ્ઞાન, એની કાંઈ શોભા નથી. જ્ઞાન હોય નિર્મળ, પણ એમાં ભક્તિ ભેરી હોય તો જ એની શોભા છે. આપણે કામના રહિત કર્મ કરી પણ એ કર્મ જો ઈશ્વરને અર્પણ કરવામાં ન આવે તો એ કર્મ અકલ્યાણકારી જ બને છે. એમાં આપણું કલ્યાણ નથી હોતું. એટલે જે કર્મ કરી એ પરમાત્માને અર્પણ કરી દેવું, ઈશ્વર અર્પણ કરી દેવું, તો જ એ કર્મ કલ્યાણકારી છે. તો પછી સાંસારિક કામના વાળું કર્મ કલ્યાણકારી કેવી રીતે બની શકે? સકામ અનુષ્ઠાન માટે તો કહેવાનું શું? કોઈ પણ આપણે અનુષ્ઠાન કરીએ એમાં આપણી કામના હોય, સકામ અનુષ્ઠાન કર્યું હોય તો પછી નકામું જ છે. એ તો ક્રિયા અને રૂપ બેયમાં અભદ્ર છે. નૈષ્કર્મ્યમ અપ્યચ્યુત ભાવવર્જિતમ ન શોભતે જ્ઞાનમલમ નિરંજનમ કુતઃ પુનઃ સસ્વદ ભદ્રમીશ્વરે ન ચાર્પિતમ કર્મ યદપ્યકારણમ. હે વ્યાસજી, તમારી દ્રષ્ટિ તો અમોઘ છે, તમારી કીર્તિ પવિત્ર છે. તમે સત્યપરાયણ છો, દ્રઢવ્રતી છો, તેથી તમે હવે સમસ્ત જીવોને બંધનમાંથી મુક્ત કરે એના માટે અચિંત્ય શક્તિના ભગવાનની લીલાનું સમાધિ દ્વારા કલ્યાણ કરો અને એનું સ્મરણ કરો. સમાધિમાં બેસી ભગવાનનું સ્મરણ કરો અને સમસ્ત જીવનું કલ્યાણ થાય, એ બંધનમાંથી મુક્ત થાય. અથો મહાભાગ ભવાન મોઘદૃક શુચિશ્રવા સત્યરતો ધૃતવ્રત ઉરુક્રમસ્યા અખિલ બંધ મુક્તયે સમાધિનાનુસ્મર તદ્વિચેષ્ટિતમ. જે મનુષ્ય ભગવાનની લીલા સિવાયનું અન્ય કશું કહેવાની ઈચ્છા રાખે છે, એવી ઈચ્છાથી નિર્મિત અનેક નામ અને રૂપના ચક્કરમાં પડે છે. એની ભેદ બુદ્ધિ ભેદભાવ વાળી બની જાય છે. જેમ પવનનો સપાટો આવે અને નાવ ડગમગવા લાગે અને નાવને ક્યાંય ઠરવાનું ઠેકાણું મળતું નથી, એવી રીતે એની ચંચળ બુદ્ધિ ક્યાંય પણ સ્થિર થવા પામતી નથી. આ શ્લોકમાં નારદજીએ એવો ભાવ બતાવ્યો છે કે તમે ભગવાનની લીલાનું વર્ણન કરો જેથી લોકોને એ કથારસનું પાન કરીને પોતાની રીતે જ પોતાનું કલ્યાણ કરી શકે. કારણ કે વ્યાસજીએ વર્ણવેલા અનેક સાધનોમાં એની બુદ્ધિ સ્થિર નથી થતી. તતોન્યથા કિંચન યદ્વિવક્ષત ૃતદૃક્ષસ્તત્કૃતરૂપનામાભિઃ ન કુત્ર
કદાચિત કવાપી ચ દુસ્થિતા મતિ લભેત વાતાહત નો રિવાસ્પદમ. સંસારી લોકો છે એ સ્વભાવથી જ વિષયોમાં ફસાયેલા છે. સ્વભાવ જ એવો છે, વિષય જ ગમે છે. ધર્મના નામે એને તમે નિંદિત સકામ કર્મ કરવાની આજ્ઞા આપી છે. આ તો ઘણી અવળી વાત થઈ, કારણ કે મૂર્ખ લોકો તમારા વચનોને આધારે પૂર્વોક્ત નિંદિત કર્મોને જ ધર્મ માનશે અને આ જ મુખ્ય ધર્મ છે એવો નિશ્ચય કરીને તેનો નિષેધ કરનારા વચનો એને પણ ઉચિત માનતા નથી. જુગુપ્સિતમ ધર્મ કૃતેનુશાસતઃ સ્વભાવવરક્તસ્ય મહાન વ્યતિક્રમઃ યદ્વાક્યતો ધર્મ ઇતિતર સ્થિતો ન મન્યતે તસ્ય નિવારણમ જન. ભગવાન અનંત છે. કોઈ વિચારવાન જ્ઞાની પુરુષ જ સંસારથી વિરક્ત થઈ અને ભગવાનના સ્વરૂપભૂત પરમાનંદનો અનુભવ કરે. એટલે જે લોકો પારમાર્થિક બુદ્ધિથી રહિત છે, જેની બુદ્ધિ પારમાર્થ એટલે કે પરમાર્થ કરતું નથી અને ગુણ એને નચાવે છે, 3 ગુણ આપણી અંદર હોય આપણને નચાવે છે, એનું કલ્યાણ કરવા માટે તમે સર્વસાધારણ હિતની દ્રષ્ટિએ ભગવાનની લીલાનું વર્ણન કરો. વિચક્ષણો સ્યાર્હતિ વેદિતુમ વિભો રંતપારસ્ય નિવૃત્તિતઃ સુખમ પ્રવર્તમાનસ્ય ગુણૈરનાત્મન સ્તતો ભવાન દર્શય ચેષ્ટિતમ વિભો. જે મનુષ્ય પોતાનો ધર્મ ત્યજી અને ભગવાનના ચરણ કમળનું ભજન કરે, સેવન કરે છે અને ભજન પરિપક્વ થઈ જાય પછીની તો વાત જ શું. જો એની પહેલા જ એનું ભજન છૂટી જાય અથવા તો એનું મૃત્યુ થઈ જાય તો શું ક્યાંય એનું કશું અમંગળ થાય ખરું? જે ભગવાનનું ભજન નથી કરતા, કેવળ સ્વધર્મનું પાલન કરે છે, એમને કેવો લાભ મળે છે? ત્યક્ત્વા સ્વધર્મ ચરણામ્બુજં હરે ભજન પક્વોથ પતે તતો યદી યત્ર કવવા ભદ્રમભૂદમુષ્ય કિમ કો વાર્થ આપતો ભજતામ સ્વધર્મત. ભગવાનનું ભજન નથી કરતા અને કેવળ સ્વધર્મનું પાલન કરે છે, એને શું લાભ મળે? ગોપીઓએ પોતાનું કામ છોડીને સતત ભગવાનમાં જ ડૂબેલી રહેતી. આ પ્રસંગમાં એને ઉદાહરણ માનીને મનુષ્યએ પોતાનું ભગવાન સાથે તાદમ્ય જોડવું જોઈએ. કાળના વેગથી જીવને સુખ અને દુઃખ મળ્યા જ કરે છે. બ્રહ્મલોકથી માંડીને નીચેના લોક સુધી ક્યાંય પણ જીવ માટે સુખ મળતું નથી. એટલે વિદ્વાન પુરુષ હોય જે શાશ્વત ભગવત ભક્તિનું સુખ છે એમાં જ વિદ્વાન પુરુષોએ પ્રયત્ન કરવો જોઈએ. તસ્યૈવ હેતો
પ્રયતેત કોવિદો ન લભ્યતે યદ ભ્રમતામુપર્યત તલ્લભ્યતે દુઃખવદન્યતઃ સુખમ કાલેન સર્વત્ર ગભીરમ હસા. વ્યાસજી, જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણના ચરણાવિંદનો સેવક છે એ અન્ય મનુષ્યની જેમ જન્મ મૃત્યુ રૂપી સંસારમાં આવતો નથી. ભગવાનના ચરણારવિંદનો સેવક થઈ જાય. એણે ભગવાનના ચરણકમળનું દ્રઢતાથી આલિંગન કરી લીધું છે અને એ ભગવાનના સ્મરણને છોડવા ઈચ્છતોય નથી, કારણ કે એને ઈ રસનો ચસ્કો લાગી ગયો છે. નવે જનો જાતુ કથંચનાવ્રજે મુકુંદ સેવ્ય ન્યવદંગ સંસ્મૃતિમ સ્મરન મુકુંદાદ્રયુપગુહનમ પુનઃ વિહાતુમિચ્છેન રસગ્રહો યત. જેનાથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય એ ભગવાન જ આ વિશ્વના રૂપમાંય છે. આમ હોવા છતાં પણ તેઓ એનાથી વિલક્ષણ છે. આ વાતને તમે તો જાણો છો, તેમ છતાંય મેં તમને ટૂંકમાં કીધું છે. તેથી તમે ભગવાનની લીલાનું વર્ણન વિસ્તારથી કરો. ઇદમ હિ વિશ્વમ ભગવાન નિવેતરો યતો જગસ્થાન નિરોધ સંભવાહ તદ્વિશ્વયં વેદ ભવાંસ્તથાપિ વે પ્રાદેશમાત્રં ભવતઃ પ્રદર્શિતમ. તમારી દ્રષ્ટિ તો અમોઘ છે. તમે જાણી લ્યો કે પુરુષોત્તમ ભગવાનના લીલા અવતાર તમે છો. અજન્મા હોવા છતાંય તમે જગતના કલ્યાણ માટે જન્મ લીધો છે. એટલે તમે વિશેષ રૂપે ભગવાનની લીલાઓનું યશનું વર્ણન કરો. ત્વમાત્મના આત્માન વેય અમોઘ દૃક્ક પરસ્ય પુંસ પરમાત્મન કલામ અજમ પ્રજાતમ જગતઃ શિવાયત તન્મહાનુભાવાભ્યુદયોધિગણ્યતામ. વિદ્વાનોએ એ વાતનું નિરૂપણ કર્યું છે કે જે મનુષ્યના તપ, વેદાધ્યન, યજ્ઞ અનુષ્ઠાન, સ્વાધ્યાય, જ્ઞાન અને દાન બધાયનો ચરમ લાભ ઈ છે કે પુણ્ય કીર્તિ એવા શ્રી કૃષ્ણના ગુણનું અને એની લીલાનું વર્ણન થાય. જે સત્કર્મ કર્યું છે એનું ફળ આપણને ભગવાનની ગુણ લીલાઓનું વર્ણન કરવામાં રસ પડે એ જ છે. ઇદમ હિ પુંસસ્તપસઃ શ્રુતસ્ય વા સ્વિષ્ટસ્ય સુક્તસ્ય ચ બુદ્ધિ દત્તયોઃ અવિચ્યુતોર્થ કવિર્ભિ નિરૂપિતો યદુત્તમ શ્લોક ગુણાનુવર્ણનમ. મુનિ વ્યાસજી, મારો પોતાનો પૂર્વજન્મ હું તમને બતાવું. વેદવાદી બ્રાહ્મણોની એક દાસીનો હું દીકરો હતો. એ યોગીઓ વર્ષા ઋતુમાં એક સ્થળે ચાતુર્માસ કરવા આવ્યા હતા.
બાળપણમાં જ મને એની સેવામાં નિયમો હતો. અહમ પુરાતીત ભવે ભવમ મુને દાસ્યાસ્તુ કસ્યાશ્ચન વેદવાદિનામ નિરૂપિતો બાલક એવ યોગિનામ શુશ્રૂષણે પ્રાવૃષિ નિર્વિવિક્ષતામ. હું તો બાળક હતો. મારામાં કોઈ જાતની ચંચળતા નહોતી. હું જીતેન્દ્રિય હતો. હું ખેલ ક્રીડાથી દૂર રહેતો, રમવા ન જાતો, અને સાધુઓની સેવામાં એની આજ્ઞા અનુસાર એની સેવા કરતો, ઓછું બોલતો. મારો શીલ સ્વભાવ જોયો અને એ સમદર્શી મુનિઓએ મુજ સેવક ઉપર અત્યંત કરુણા કરી. તે મય પેતા અખિલ ચાપલેર ભ્રકે દાંતે ધૃત ક્રીડ નકે નુવર્તિની ચક્રુ કૃપામ યદપી તુલ્ય દર્શના શુશ્રૂષમાણે મુનયોલ્પભાષિણી. મેં એની ખૂબ સેવા કરી અને તે મુનિઓએ મારા પર કૃપા કરી, કરુણા કરી. એકવાર તેમની અનુમતિ મેળવીને વાસણોમાં તેમના દ્વારા છોડેલું ભોજન હું એક ટંક ખાઈ લેતો. એનાથી મારા બધાય પાપ ધોવાઈ ગયા. આ રીતે એની સેવા કરતા કરતા મારું હૃદય શુદ્ધ થઈ ગયું અને તેઓ જેવું પૂજન ભજન કરતા ને એમાં મને રુચિ થઈ ગઈ. ઉચ્છિષ્ટ લેપાન અનુમોદિતો દ્વિજે સકૃત સમ ભુંજે તદસ્પા તદપાસ્ત કિલ્બિષઃ એવં પ્રવૃત્તસ્ય વિશુદ્ધ ચેતસ તદ્ધર્મ એવાત્મ રુચિ પ્રજાયતે. મને ભગવાનમાં ખૂબ રુચિ થઈ ગઈ. વ્યાસજી એ સત્સંગમાં, એ લીલા ગાનમાં પરાયણ મહાત્માઓ હતા. એની કૃપાથી હું દરરોજ શ્રી કૃષ્ણની મનોહર કથા સાંભળતો. એક એક પદનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતા કરતા પ્રિય કીર્તિ એવા ભગવાનમાં મારી રુચિ થઈ ગઈ. તત્રાન્વહં કૃષ્ણ કથા પ્રગાયતા અનુગૃહેણ શૃણવં મનોહરા તા શ્રદ્ધયા મેનુપદં વિશૃણવતઃ પ્રિય શ્રવસ્યંગમમાભવદૃચિ. મારી એટલી બધી રુચિ થઈ ગઈ ત્યારે એ મનોહર કીર્તિ પ્રભુમાં મારી બુદ્ધિ પણ નિશ્ચળ થઈ ગઈ. હું બ્રહ્મરૂપ થઈ ગયો. એ બુદ્ધિ થકી હું સત અસત રૂપી આ સમસ્ત જગતને પોતાના પર બ્રહ્મ સ્વરૂપ આત્મામાં માયાથી કલ્પિત જોવા લાગ્યો. હું મારા આત્મ સ્વરૂપમાં આવી ગયો. તસ્મિં તદા લબ્ધ રુચેર મહામુને પ્રિય શ્રવસ્ય સ્ખલિતામતિર્મમ યયાહમેતત્સદ સત્વ સ્વમાયયા પશ્યે મયી બ્રહ્મણિ કલ્પિતમ પરે. આવી રીતે શરદ અને વર્ષા એ બે ઋતુમાં રોજ ત્રણેય સમય એ મહાત્મા મુનિઓનો મને સંગ થયો. એ મુનિઓએ હરિના નિર્મળ યશનું સંકીર્તન કર્યું
અને હું એની બધી વાત પ્રેમપૂર્વક સાંભળતો. હવે મારા હૃદયમાં ચિત્તના રજોગુણ અને તમોગુણનો નાશ કરનારી ભક્તિનો પ્રાદુર્ભાવ થઈ ગયો. ભક્તિ આવે ને એટલે ચિત્તની અંદર જે રજોગુણ ને તમોગુણ છે ને એ નાશ થઈ જાય, સત્વગુણ વધે ખાલી. ઇત્થમ શરત પ્રાવૃત્તિ ઇત્થમ શરત પ્રાવૃષિકાવૃતરે વિશૃણવતો મેનુષવમ યશોમલમ સંકીર્ત્યમાનમ મુનિભીર્મહાત્મભીઃ ભક્તિ પ્રવૃત્તાત્મરજસ્તમોપહા. હું એનો ભારે અનુરાગી હતો, વિનય હતો, મુનિઓની સેવા કરતો. એ સેવા કરતા કરતા મારા પાપ નાશ પામી ગયા હતા. મારા હૃદયમાં શ્રદ્ધા હતી, ઇન્દ્રિયો ઉપર સંયમ હતો. શરીર, વાણી અને મનથી હું એનો આજ્ઞાંકિત હતો. તસ્યૈવં મેનુરક્તસ્ય પ્રસૃતસ્ય હતેન સહ શ્રદ્ધાનસ્ય બાલસ્ય દાંતસ્યાનુચરસ્ય ચ. મહાત્માઓએ જતી વેળાએ કૃપા કરી, મને ગુહ્યતમ જ્ઞાનનો ઉપદેશ કર્યો. એ જ્ઞાનનો ઉપદેશ સ્વયં ભગવાને પોતાના મુખથી કર્યો. ભગવાન જ એમના મુખમાં આવીને મને જ્ઞાનનો ઉપદેશ આપ્યો. જ્ઞાનમ ગુહ્યતમમ યત્ત સાક્ષાદ ભગવતોદિતમ અન્વોચન ગમિષ્યંતઃ કૃપયા દીનવત્સલા. ઈ ઉપદેશથી હું જગતના નિર્માતા ભગવાન શ્રી કૃષ્ણની માયાના પ્રભાવને જાણી ગયો. એ જાણી લેવાથી ભગવાનના પરમ પદની પ્રાપ્તિ થઈ જાય. યેનૈવાહં ભગવતો વાસુદેવસ્ય વેધસ માયાનુભાવમવિદં યેન ગચ્છન્તિ તત્પદમ. હે વ્યાસજી, સમસ્ત કર્મો પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી દેવા. એ જ સંસારના ત્રિવિધ દુઃખની એકમાત્ર દવા છે. આ વાત મેં તમને જણાવી. એતત્ સંસૂચિતં બ્રહ્મં સ્થાપત્રય ચિકિત્સિતં યદીશ્વરે ભગવતી કર્મ બ્રહ્મણિ ભાવિતમ. પ્રાણીઓને જે પદાર્થના સેવનથી જે રોગ થાય, એ જ પદાર્થનો ઉપચાર વિધિ અનુસાર પ્રયોગ કરવાથી શું રોગને દૂર નથી કરી શકાતો? આમયો યશ્ચ ભૂતાનાં જાયતે યેન સુરત તદેવ યામયં દ્રવ્યં ન પુનાતિ ચિકીપ્સિતમ. એ જ રીતે બધાય કર્મ મનુષ્યને જન્મ મૃત્યુ રૂપી સંસારના ચક્રાવામાં ફસાવી ગયા. એમ છતાંય જ્યારે એ કર્મ ભગવાનને સમર્પિત કરી દેવામાં આવે તો એનું કર્મ પણ નાશ પામી જાય છે. કર્મ જ આપણને જન્મ મૃત્યુના સંસારમાં ચક્રમાં ફેરવે છે, પણ એ કર્મ જો ભગવાનને આપણે અર્પણ કરી દઈએ તો આપણે કર્મ બંધનમાંથી છૂટી જાય. એવં નૃણામ ક્રિયા યોગા સર્વેષાં શ્રુતિ હેતવઃ
त एवात्म विनाशाय कल्पते कल्पिता परे. શાસ્ત્રવિદ જે કર્મો ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવે એનાથી પરાભક્તિયુક્ત જ્ઞાન મળી જાય. ભગવાનની પ્રસન્નતા માટે જે શાસ્ત્રમાં બતાવ્યા છે એ કર્મ કરી આપણે તો ભક્તિયુક્ત વાળું જ્ઞાન છે એ જ્ઞાન આપણને મળે છે. યદત્ર ક્રિયતે કર્મ ભગવત પરિતોષણમ જ્ઞાનમ યતદધીનમ હિ ભક્તિયોગ સમન્વિતમ. એટલે ભગવાનના ભક્તો ભગવાનની આજ્ઞા મુજબ ભગવત પ્રીત્યર્થ કર્મનું આચરણ કરતા રહ્યા અને ભગવાન શ્રી કૃષ્ણના ગુણનું અને એના નામનું વારંવાર સ્મરણ કરે છે, કીર્તન કરે છે. કુર્વાણા યત્ર કર્માણિ ભગવચ્છિક્ષયા સકૃત ગૃણન્તિ ગુણનામાની કૃષ્ણસ્યાનુસ્મરન્તિ ચ. એ પ્રભુ, આપને ભગવાન શ્રી વાસુદેવને નમસ્કાર છે. અમે આપનું ધ્યાન કરી છીએ. પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને શંકર્ષણને મારા નમસ્કાર છે. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ શંકર્ષણાય ચ. આ ચતુર્વ્યુહરૂપી ભગવાનની મૂર્તિઓ જે પ્રાકૃત શરીરથી રહિત છે એવા યજ્ઞ પુરુષ ભગવાનનું જે મનુષ્ય પૂજન કરે છે એનું જ જ્ઞાન પૂર્ણ અને યથાર્થ છે. ઇતિ મૂર્યભિધાનેન મંત્રમૂર્તિમમૂર્તિકમ યજતે યજ્ઞ પુરુષમ સમ્યગ્દર્શિનઃ પુમાન. હે બ્રહ્મન, જ્યારે મેં ભગવાનની આજ્ઞાનું આવી રીતે પાલન કર્યું ત્યારે એ વાત જાણીને ભગવાન શ્રી કૃષ્ણએ મને આત્મજ્ઞાન, ઐશ્વર્ય અને પોતાની ભાવરૂપ પ્રેમા ભક્તિનું દાન કર્યું. ઇમં સ્વનિગમં બ્રહ્મન વેત્ય મદનુષ્ઠિતમ અદાન મે જ્ઞાનમૈશ્વર્યમ સ્વસ્મિન ભાવમ ચ કેશવ. હે વ્યાસજી, તમારું જ્ઞાન વિપુલ છે. તમે ભગવાનની કીર્તિનું, એની પ્રસિદ્ધ પ્રેમપૂર્ણ લીલાનું વર્ણન કરો. એનાથી મોટા મોટા જ્ઞાનીઓની પણ જિજ્ઞાસા પૂર્ણ થાય છે. જે લોકોને દુઃખો વારંવાર સતાવતા રહીએ, દુઃખ પીડા આપે, એના દુઃખના શમનનો આ જ ઉપાય છે. બીજો કોઈ ઉપાય જ નથી. ત્વમપ્યદ પ્રસૃત વિશ્રુતમ વિભો સમાપ્યતે યેન વિદામ્બુભૂત્સિતમ આખ્યાહિ દુઃખૈર્મુહુરદિતાત્મનામ સંકલેશ નિર્વાણમુસંતિ નાન્યથા. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંધે વ્યાસ નારદ સંવાદે
પંચમોધ્યાય શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે